કાર્યક્રમ ડિરેક્ટર માટે જાહેરાત. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ અનુભવી અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે અસાઇનમેન્ટ કે કેઝ્યુઅલ આધારિત કાર્ય કરવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ ડોક્યુમેન્ટરીઝ, સિરિયલ્સ, ટેલેન્ટ શો, ડ્રામા અને લાઇવ શો સહિતના ઇન-હાઉસ કાર્યક્રમનું દિગ્દર્શન કરવાનું રહેશે. કાર્ય કરવા માટેની પાત્રતા: સંબંધિત ક્ષેત્રમાં ડિરેક્ટર તરીકે 5 વર્ષથી વધુનો અનુભવ હોવો આવશ્યક છે. અરજદારે ઓછામાં ઓછું કોઈ એક કાર્ય સરકારી સંસ્થા તથા અન્ય કોઈ એક બેનર હેઠળ ઓછામાં ઓછી 2 ડોક્યુમેન્ટરીઝ અથવા 2 ટેલિફિલ્મ્સ અથવા ઓછામાં ઓછી 13 એપિસોડની સિરિયલ અથવા મેગેઝિન ફોર્મેટમાં 2 કાર્યક્રમ કરેલા હોવા જોઈએ. મહેનતાણું: કેન્દ્રના મંજૂર નિયમો કે રેટ કાર્ડ મુજબ પ્રતિ અસાઇનમેન્ટ કે પ્રતિ એપિસોડ ફી ચૂકવવામાં આવશે. અન્ય કોઈ ભથ્થા અથવા કાયમી લાભો મળવાપાત્ર નથી. સામાન્ય શરતો અને નિયમો: આ નિમણૂક સંપૂર્ણપણે કેઝ્યુઅલ કે અસાઇનમેન્ટ આધારિત રહેશે. આ કાયમી નોકરી નથી. કેન્દ્ર સંપૂર્ણપણે અરજીઓ સ્વીકારવા કે નામંજૂર કરવાનો અબાધિત હક ધરાવે છે. આ માટે કોઈ કારણ જણાવવામાં કે આપવામાં આવશે નહીં. અરજી કરનારા અથવા લાયકાત ધરાવતા દરેક ઉમેદવારોની પસંદગી કરવા માટે કાર્યાલય બંધાયેલ નથી. અરજીઓ કરવા માત્રથી કાર્ય કરવાનો કે અસાઇનમેન્ટ મળવાપાત્ર બની જતા નથી. ફક્ત જરૂરિયાત મુજબ કાર્ય સોંપવામાં આવશે. કાર્યની વહેંચણી અંગે સક્ષમ અધિકારી દ્વારા લેવાયેલ નિર્ણય અંતિમ માનવામાં આવશે. તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર 32 વર્ષથી કે 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઇચ્છુક ઉમેદવાર પોતાનો સંપૂર્ણ બાયોડેટા, જેમાં પ્રોફેશનલ વિગતો તથા અનુભવના પ્રમાણપત્રો ઉપરાંત ઉંમરનો પુરાવો અને અન્ય વિગતો સાથે 19 જાન્યુઆરી 2026 સુધીમાં ઈમેલ ddk@prasarbharati.gov.in અથવા તો દૂરદર્શન કેન્દ્ર, ડ્રાઇવ-ઇન રોડ, થલતેજ, અમદાવાદ 380054 પર મોકલવાનો રહેશે.